રણ છોડદા મહારાજનો જય. બ્રહ્મચારી મહારાજનો જય. મસ્ત વૈરાગી મહારાજનો જય. સદગુરુ ગોપાળાનંદ મહારાજનો જય. મલારામ મહારાજનો જય. મંત્રો વૈરાગી અખિલ બ્રહ્માંડમાં સદગુરુ દેવન પ્રથમ સમરો સદગુરુ ને સમરો ગણપતરા ભાવના બંધન કાપશે તો ભવના બંધન કાપશે કરશે આ નિર્મળ રણ્યા રણથી છૂટવો હોય તો કર સંત તણી સંત તણા સોટા ખાય તો સંત તણા એ સોટા ખાય મુક્તિ મળે તત કે તત્વ જ્ઞાન છે તાયરું તન્મય જો તપાસ હરિરો હાથ આવશે તો હરેરો હાથ આવશે અંતે પાસ કે પ્રભુને ખોરતા પોતે ખોવાયો યોગ નિષ્ઠા બહુ સારી રણ છોડ ધ્યાન બે તો રણ છોડ ધ્યાન બે જાણો એ મિથ્યા ગવારી સદગુરુ બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાળાનંદ મહારાજનો જય. હરે ભાવના વાળા ને ભગવાન બહુ ભાવે હરે ભાવના વાળા ને ભગવાન બહુ ભાવે એને પ્રભુ ભવનવારા ને ભગવાન બહુ ભાવે જેને પ્રભુ મલવાના હૌસલા વારાને ભગવાન બહુ ભાવે આયને પ્રભુ મલવાના ગોળ હંસલા ભવનવારા ને ભગવાન બહુ ભાવે જેને પ્રભુ મલવાના ગોળ ભાવના વારાને ભગવાન બહુ ભાવે તમે મનની કલ્પનાયો સોંપો મનની કલ્પનાઓ
તમે મનની કલ્પનાયો મેં ઓમ સોંપો મનની કલ્પનાઓ એ તો થઈ જશે છે દૂર ભાવના વાળાને ભગવાન ભાવે એ તો થઈ જશે સીધું દોર ભાવના વરને ભગવાન ભોવા આરે એને ભરવો મળવાના કોડ ભાવના મારાને ભગવાન ભાવે એને પ્રભુ મળવાના કોડ ભાવના વરને ભગવાન ભોવા અરે ખોટા કર્મો કરવામાં આવે શરમ આવે મોટા કર્મો કરવામાં આવે શરમ આવે એના હૃદયા મેં રામનો છોડ ભાવના વાળાને ભગવાન ભાવે હારે એના હૃદયા મેં રામનો છોડ ભાવના વાળાને ભગવાન ભાવે ભલે ભરમાવનારા ભરમાવે છતાં છોડે નાય વીર રોડ ભાવના મારાને ભગવાન ભાવે છોડે ભગવાન ભોવાવે એ છતાં છોડે નાય વીર રોડ ભાવના મારાને ભગવાન ભાવે છતાં છોડે રોડ ભાવના વરને ભગવાન ભોવાવે રંગ લાગે તો ભક્તિ નો કેમ જાવે લાગેલો ભક્તિનો કેમ જાવે આ રંગ લાગે ભક્તિ નો કેમ જાવે રંગ લાગેલો ભક્તિનો કેમ જાવે એની તાલાવેલી તારવા તોડ ભાવના હરાન ભગવાન ભાવે એની તલાવેલી તારવા તોડ ભાવના વરને ભગવાન ભોવાવે સત્ય માર્ગ સદગુરુ સમજાવે સત્ય માર્ગ સદગુરુ સમજાવે નિજ સ્વરૂપમાં શોરતા જોડ ભાવના વરાન ભગવાન ભાવે નિજ સ્વરૂપમાં સુરતા જોડ ભાવના વરને ભગવાન ભોવાવે આયન ભરવો મળવાના ગોળ ભાવના ભાન ભગવાન ભાવે પ્રભુ મળવાના કોડ ભાવના વરને ભગવાન ભોવાવે બ્રહ્મ નિષ્ઠા ગુરુ નિષ્ઠા એક કહાવે ગુરુ નિષ્ઠા એક કહાવે ગુરુ ગમને વાટીઓ ખોલ ભાવના વરાન ભગવાન ભાવે
ને ભગવાન બહુ ભાવે એને પરબો મળવાના ગોળ ભાવના વરાન ભગવાન બહુ ભાવે એને પ્રભુ મળવાના ગોળ ભાવના વરાને ભગવાન બહુ ભાવે બ્રહ્મચારી વૈરાગી ને સમજાવે બ્રહ્મચારી વૈરાગીને સમજાવે આ બ્રહ્મચારી વૈરાગી ને સમજાવે બ્રહ્મચારી વૈરાગીને સમજાવે છોડ દુનિયાને માથા ફોડ ભાવના હરાન ભગવાન બહુ ભાવે છોડ દુનિયાની માતા ફોડ ભાવના હરાને ભગવાન બહુ ભાવે છોડ દુનિયાને માથા ફોડ ભાવના હરાન ભગવાન બહુ ભાવે છોડ દુનિયાની માતા ફોડ ભાવના હરાને ભગવાન બહુ ભાવે એને પરબો મળવાના છે ગોળ ભાવના હરાન ભગવાન બહુ ભાવે એને પ્રભુ મળવાના ગોળ ભાવના હરાને ભગવાન બહુ ભાવે એને પરબો મળવાના છે ગોળ ભાવના હરાન ભગવાન બહુ ભાવે એને પ્રભુ મળવાના ગોળ ભાવના હરાને ભગવાન બહુ ભાવે હાલો મારા હંસલાયા જ માન સરોવરમાં ઉતરીએ હાલો મારા ઉલાયા સરોવરમાં ઉતરીએ હાલો મારા હંસલાયા જ માન સરોવરમાં ઉતરીએ હાલો મારા ઉલાયા સરોવરમાં ઉતરીએ માન સરોવરનો માર્ગ મજબા સરોવરનો માર્ગ મજબા પકડો શોષમણાને વાડ માન સરોવરમાં ઉતરીએ સોનાની વાત માન સરોવરમાં ઉતરીએ હાલો મારા ઉછલાયા જ માન સરોવરમાં ઉતરીએ હાલો મારા ઉલાયા સરોવરમાં ઉતરીએ માન સરોવરના મોતેડા ચૂગવા સરોવરમાં મોતીડા ચૂગવા ભરા બિંદુ ઝીલવાને ગાજ માન સરોવરમાં ઉતરીએ મારા બિંદુ ઝીલવાને કાજ માન સરોવરમાં ઉતરીએ હાલો મારા હંસલાયા જ માન સરોવરમાં ઉતરીએ હાલો મારા ઉલાયા માન સરોવરમાં ઉતરીએ રાજા મોતેડા નવાની બજેલા દૂધ બાગ જેવો સવાર માન સરોવરમાં ઉતરીએ હાલો મારા હૌસલા જ માન સરોવરમાં ઉતરીએ હાલો મારા ઉલાયા માન સરોવરમાં ઉતરીએ કહે વૈરાગે માન સરોવરમાં સદગુરુ બા સાક્ષાત માન સરોવરમાં ઉતરીએ આ સદગુરુ બા સાક્ષાત માન સરોવરમાં ઉતરીએ હાલો મારા હૌસલા જ માન સરોવરમાં ઉતરીએ હાલો મારા ઉલાયા માન સરોવરમાં ઉતરીએ સદગુરુ રણછોડદાસ બ્રહ્મચારી હસ્ત વૈરાગી સદગુરુ ગોપાળાનંદ મહારાજ
સજ્જનો જય મહાપુરુષોના સંતોના શબ્દોની અંદર આપણે છે જ કે આ નવું છે ને તો મનુષ્યની અંદર બાહરિક દૃષ્ટિની અંદર આહાર વિહાર ભય મૈથુન ને નિંદ્રા છે. તો મનુષ્યનો અવતાર એટલું બધું રટણ કેમ કર્યું? ભગવાન કરતા દેવ કરતા શક્તિ કરતા મનુષ્યનો દરજ્જો આપણા પુરુષોએ આધ્યાત્મિક જે ગુરુ છે બ્રહ્મનિષ્ઠ પુરુષો છે એ પુરુષોએ દરજ્જો ઊંચો કેમ? મહાપુરુષો કહે છે કે ભાઈ રજાઈ ગાડલા ને ઢોલિયા દાંતણ પોણી ને દહીં મનુષ્ય અવતારની મય. બીજે છે કે જોયું છે કે ગધાડા ઓશંગવાન ગાડલા પર હું એવું જોયું છે? તો બકરો છે, કૂતરો છે, બીજા 84 લાખ અવતાર છે. કોઈ હોંભર્યું છે? તો મનુષ્ય અવતાર એટલે સર્વે સાધન કહ્યું છે. બારે સર્વે સાધન છે અને પોતે સ્વતંત્રતામાં સર્વે સાધન છે. બે વસ્તુની અંદર બાહરિકની દ્રષ્ટિ અલગ છે અને અંતરની દ્રષ્ટિ અલગ. એટલે અહીંયા કહ્યું કે ભાવના વારાને ભગવાન ભાવ. આપણે દૂધ પૂરી ખાધી તો કશું બોલ્યા કશું? જે બોલવામાં પાપ લાગે એવા શું ઘણા કાગર વાળા બોલશે. જેટલી બધી આરસ છે જે બોલવામાં જેટલો આપણા વિચારો ને જેટલો આપણી પ્રકૃતિ બદલાઈ જાય ખબર પડે છે? ખાલી જે બોલવા અને કોની જે બોલવાની કે આપણા હગવાની નહીં બોલવાની. આ તો આગળ પુરુષો થઈ જાય એમની જે બોલવાની પણ એમાંય પાપ લાગે છે. તો આજે મહાપુરુષો જે મોતી વેરીને ગયા છે, જે અમૃત જેવા જેને શબ્દો કહેવાય છે કે શબ્દો આપણને વારે વારે મળે એવા છે. તો વારે વારે આ જગ્યાઓ પર અવાય એવું છે નહીં. જ્યાં સુધી આપણો ભાગ છે, જ્યાં સુધી આપણો પ્રેમ છે, જ્યાં સુધી આપણી લગ્ની છે, તાલાવેલી છે, ત્યાં સુધી જ આ માર્ગો ઉપર કંઈક આપણે પૂર્વે કર્યું હોય ને તો મળી શકે. બાકી મળી શકે નહીં. બાકી બીજી ભક્તિઓ બહુ છે. ભારતની અંદર ભક્તિની ખોટ નથી. એના કરતા રોડે પેલા અંબાજી રથ લઈને જાય હારાક નહીં લ્યો. જે કશું રથમાં કોઈ છે? કોઈ નહીં, ફોટો જ છે. તોય અમને જેટલો ગર્વ, જય અંબે, જય અંબે, બોલ મારી અંબે, બોલતી. તો મહાપુરુષો કે છે કે સગુણની અંદર આટલો બધો પ્રેમ ને સગુણની અંદર આટલો બધો ઉત્સાહ છે. જ્યારે આપણી પાસે નિર્ગુણ, નિરાકાર અને બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન, તો બ્રહ્મ સ્વરૂપ વાળાને કેટલી બધી ખુમારી હોવી જોઈએ. આપણે જાણીએ છીએ, પેલા અમને કશું એની ખબર નથી કે અંબા ચોરે છે ને આ ચોરે છે ને કશું એનું ઘર માલમ નથી. આપણને ઘર બતાવે. એ તો એક ડુપ્લિકેટ અંબા છે. મહાપુરુષો કહે છે કે આપણા મેં તો જીવતી શક્તિ બતાડે છે, મરેલી ને નહીં. અને એનો જય જયકાર આ ત્રિલોકમાં છે. એટલે મહાપુરુષો કહે છે કે સંત ના હોતે જગત મેં તો જલ જાતા સંસાર. જ્ઞાન કેરી લહેર में बसो ठामे ठाम. जो संतो आ भारत में ना होत तो जगत तो भड़के लागे એવું છે. સંતો જ કંટ્રોલ કરીશ, સંતો જ એને નિયંત્રણમાં લઈશ. કેમ? એના જીવનનો જે ઇતિહાસ, જીવનનું જે ચારિત્ર, જીવનના જે ઘાટ છે એ સંતોએ રગે રગના ભૂમ્યા.
જ્યારે બહાર તો એક આસ્થા છે ને, આસ્થાની અંદર પરમાત્મા નથી, શ્રદ્ધાનો વિષય છે. કદાચ તમે બાધા રાખી હોય પોત પુણ્યમાં ભરવાની તો તમારું કામ થઈ શકે. મહાપુરુષો એને ચોકડી મારતા નહીં, પણ એથી કરીને એવું ના માનવું કે અહીં કશું છે, એવું કશું અહીંયા નથી. શ્રદ્ધાનો વિષયની અંદર સંતો કહે છે કે, મહાપુરુષો કહે છે કે ભાઈ આકીન બળા છે, દેવ બળા નથી. આકીનની અંદર આકીન એટલા આત્માનું આકીન બંધાય છે જેને સંતો લક્ષ્ય કે છે, શ્રદ્ધા કે છે. અને શ્રદ્ધા બંધાય છે ત્યારે એ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થાય. તો જે આત્માની અંદર જો આટલું બધું આકીન જ કામ કરતું હોય, પેલું તો એક આધાર છે માથું મેળવા માટે. આ દુનિયામાં તો ખબર છે કે ભાઈ દુઃખ પડે, ટેન્શનમાં આવે, બહુ વિચારો થઈ જાય ને કઈ હુજ બહુ દેખ દશા ના હુજે નહીં, તારે કે છે કે ભાઈ કોઈ દેવ વાળા હોય તો દેવ મંદિરમાં જઈને હાકાર નાખે, માતા વાળા હોય તો માતા ના કે છે મઢે જઈને હાકાર નાખે, ગુરુ વાળા હોય તો ગુરુ કને કાલાવાલા નહીં કરતા. તો આ નેહાક બહાર જે છે નિહાકાર નાખવા માટે છે. બાજી બ્રહ્મ તત્વ છે, આખા અખિલ બ્રહ્માંડ નું દોહન કરેલું તત્વ જેને કહેવાય કે દૂધમાં જેમ છુપું ઘી રહેલું છે, તલમાં જેમ છુપું તેલ રહેલું છે, કાષ્ટમાં જેમ અગ્નિ રહેલો છે, એવી રીતે તમારી પાસે ઈશ્વરી દાગીનો છુપો છે. એ ઈશ્વરી તત્વ એક તત્વથી આપણે આજીવી શકીએ છીએ. પંચ તત્વ તો શરીરની અંદર છે જ, પણ જે રોમે 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 રણકાર જે ગાજી રહ્યો છે, કે જે આદિ અનાદિ યુગોથી જે આવ્યો છે, એ રણકાર ને અતારનો રણકાર જે છે કોઈ ફેર નથી. એ જ રણકાર તમારા અંતસ્કરણની અંદર ગુજી રહ્યો, અને એને જગાડવા માટે અનુભવી સંતોની જરૂર છે, બ્રહ્મનિષ્ઠ પુરુષોની જરૂર છે, યોગી પુરુષની જરૂર છે. કેમ કે જેને ઓળખ્યો હોય એનું શરણ આપણે લઈએ તો આપણને પાર ઉતારી શકે છે. પણ જેને ઓળખ્યો ના હોય, પારખ્યો ના હોય અને જડો હંગાતે જો આપણે લમણો કૂટીશું તો આ જીવન ઓંબાઈ જશે. મહાપુરુષો કે છે જીવનની અંદર કોઈ સાર નહીં. દુનિયા છે, સમાજ છે, ચાહે આખો વિશ્વ છે, ગમે એ કરે તો એ શોભી શકે. કેમ કે જેના માથે ગુરુ ના હોય તો એ ગમે ને ગમે તો આ જગ્યાએ લરી પડે. કારણ એ આશાવાદી છે, તૃષ્ણાવાદી છે, ભૌતિકવાદી છે. જ્યારે ગુરુ શરણની અંદર તમે જુઓ કે આશાવાદી, ભૌતિકવાદી, તૃષ્ણાવાદી આ બધા એમાંથી મુક્ત કરવામાં, અને એ ભૂખ તો આ શરીર છૂટતા સુધી કોની મોટી. મોટા મોટા આગળ રાજાઓ ગયા છે તો એ તૃષ્ણા છીપાઈ. ભૌતિક જે છે ભૌતિકની અંદર તો કોઈ નોય અત્યાર સુધી મેની હદ આવી નથી. એટલે મહાપુરુષો બહુ શાને કરીને આપણને સમજાવે છે. શાન એટલે શું છે? ઈશારો. ગુરુગમ એટલે શું છે? સમજણ છે. તો શાન અને ઈશારાની અંદર જે સમજે તેને ચતુર કહેવાય છે. ચતુર ગુરુ નો ચતુર ચેલો મૂકે ગગન મેં હડી. ઉડે આનંદની ઝરિયો વીરા મારા, ઉડે આનંદની ઝરિયો, જેનો મનવો શિખર ગઢ ચડ્યો, વીરા મારા ઉડે આનંદની ઝરિયો. ચોહી આવવાની, બહારથી આવવાની. આનંદની ઝડી આવે કઈ તો અંદર એ રેશા બધા અંદર ફૂટે છે, અને એ અંદર ફૂટે છે એટલે જ જેમ પાતાળ લોકનું પાણી જેમ એક જ વખત પકડાઈ જાય છે, પછી એ ઉપર ડબલ મોટરો મૂકે તો એ પાતાળનું પાણી કોઈ દાડો ખૂટે નહીં. એમ જીવનની અંદર
એવો આનંદમય ગેબી પડ્યો છે કઈક બાળા મારવાની જરૂર. અને આનંદ જ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા કઈ રૂપવાળો રંગવાળો આકારવાળો ને એવો છે નહીં. તો કશાય ગંધમય આવે એવો નહીં, હવાદમય આવે એવો નહીં, કશાયમાં આવે એવો નહીં. સંતો કહેશે જોજો બાલો મારતો લખન રખડી પડી છે. એ તો આપણને બધું હોડે છે અને આપણે બધું પારખીએ છીએ, આપણે બધું એના એ કરીએ છીએ. બાકી એની આગળ કશું છે જે નિરાકાર નિરંજન છે. લ્યો હવે એને શેમનું ખોરવાનું? નામથી બધા ઓળખે છે કે ભાઈ દ્વારકામાં કૃષ્ણ છે, પારણ છોડ ફૂટ્યા છે, અંબાજી ફૂટ્યો છે. તો એ શું આપણને તારવાનો છે? ના ભાઈ, કશું. એ જીવનની અંદર મહાપુરુષો કે છે જેમ વાસી ખોરાક હોય અને ત્રણ દાડાનો પડેલો ખોરાક આપણને કોક પીરહે તો એમાં ગંધ જ આવે. આપણે ખાય ના ખાય. ખાલી પાણીમાં કચરું પડ્યું હોય તો એવું ઢોઈ દે. લ્યો પાલો, ખાલી કચરું જ પડ્યું હોય તોય ઢોઈ દે. તો જીવનની અંદર પારખ વસ્તુ આપણા એ વસ્તુ પેન નથી. તમે જે ધારો છો, તમે જે વિચારો છો અને તમારી જે ભાવના છે, ભાવનાને ઠોકર નહીં મારે. કેમ? જીવનની અંદર જેને જેવી શ્રદ્ધા અને જેને જેવો વિશ્વ. અહીં બેઠા કઈ બધા ગુરુ કંબારા એવું બની નહીં. ના, અમે ગોખલા વાળા રહેવાના. મહારાજ બોલે પણ એક દીવો આડો થતો હોય ને એક દીવો ઉભો થતો હોય. તો જેને જેવી શ્રદ્ધા છે. એટલે અહીંયા કહ્યું કે ભાવના વાળાને ભગવાન બહુ. કયા ભગવાન? એના બહાર કહે નહીં હો. એના એટલે આ બોલે છે એને એની પર વિશ્વાસ કે મારા સિવાય આ સૃષ્ટિમાં કોઈ છે. આ દ્રઢ ભરોસ. પછી પેલો ઇતિહાસનું તપાસો, મહાભારતમાં આમ થયું હતું, રામાયણમાં આમ થયું. એટલે પૂંછડામાં જે થયું તું હતો તે દર એ વળી વળીને મરી ગયા. નહીં જોયું? શું કોદા કાઢ્યા? ભગવાનની હયાતી હતી, ભગવાન હતા તોય દુષ્ટ લોકોએ પારખ્યા નથી. તો રામ ભગવાન થયા, રામ ભગવાન હતા થયા તો હોમો રાવણ ઉભો કર્યો. એમને શું શું ભોગવ્યું છે? કોઈ એવું સાંભળ્યું કે આવા બંગલામાં રહ્યા ને એસી વાળા રૂમમાં હોઈ જતા? એવું એ તો આપણને આલ્યું છે. એ તો જંગલમાં ભટકતા હતા. પેલા 12 વર્ષ સુધી રહ્યા, પેલા 14 વર્ષ સુધી રહ્યા. તમે જો સુખ તો કોઈ ભોગવ્યું. એટલે મહાપુરુષો જીવનની અંદર કહ્યું છે કે હૃદય ગાડલા ને ડોલિયા દાંતણ પોણીને દઈ મનુષ્ય અવતારની. એમને આવું કશું નહીં જોયું. હું આજે આ બોલ્યા છે ને એ તો બચારા એટ્યો ગોઠવીને ઓશંગો કરી પાથરીઓમાં પડી રહ્યા હતા. એ તો આપણને જ ચૂકાયેલું છે. તારે આપણે એમને ખોરીએ છીએ. લ્યો આટલું બધું અજ્ઞાન છે તોય દેખાતું નહીં. આવું શું કરવાનું? મહાપુરુષો થાચી જ્યાં ઢોલ ઢોલ વગાડી થાચી જ્યાં પેલા વાંસળી વગાડી પણ મહાપુરુષો આખું સાંભેલું વગાડી તોય જાગતા નહીં, તોય વિશ્વાસ નહીં. મહાપુરુષો કે છે કે ભાઈ આદિ અંત અને મધ્યમ. જે આદિ પુરુષ થયા આગળ એ હતો, મધ્યમાં છે એ છે, આદિ અંત અંતની અંદર એ છે. પણ આપણે બહાર જે પ્રતિકો જોઈએ છે, પ્રતિકો મન મોયું, ચમત્કારમાં કોકને મન મોયું કે આવું થયું, આમ થયું, મોહરું થયું. તો તારે શી ખોટ છે? કદું ચમત્કાર ખોટ શી છે? ખાત પૂછે મરી જાઉં છું, હોવાન નહીં મળતું, ધાબળા નહીં મળતા, બધું છે. પેલો અમને કશું અમેનું નહીં મળ્યું તોય કોઈ દાર રાડ્યો પાડી નહીં.
તો એ પરમાત્માના માથે નાખીને ચાલ્યા કે ભાઈ રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી રામ રાખે. આપણે ના ચાલીએ આવું છે, આવું ના હોવું જોઈએ. પેલા ના આટલું બધું હાલ દીધું અને મને કશું નહીં લેતા એનું લઈ લેજે તો જઈને હું જાય તાર ઘરમાં ચેન ના પડે. તો મહાપુરુષોના શબ્દો આજે જે હજાર અમર જે શબ્દો છે એમાં તમે જુઓ ખોખાત વાળા જ તર્યા છે, બહારિક દ્રષ્ટિ વાળા તર્યા નહીં. હું બહારિક દ્રષ્ટિની અંદર આ શરીર આવી જાય, દુનિયા આવી જાય, જગત આવી જાય. આ બહારિક દ્રષ્ટિની અંદર આ બધું હમાય. જ્યારે અંતરની દ્રષ્ટિ એવી જ. એક મહાત્મા હતા, તે પ્રવચન કરે. પ્રવચન એટલું બધું સુંદર ચાલે તો 50 એમના સેવકો બેઠે અને એક જણો આવ્યો, હરફર 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 આવ્યો અને પછી કે છે કે થોડી વાર બેઠો અને નાહી જે મહાત્માએ પૂછ્યું કે ભાઈ ચમ ના બેસતા બેસ કરતા ના, મારે જે જોઈતું તે મને મળી એટલામાં શું એને મળી ગયું છે. પેલા વરહોની પાછળ રખડે છે, વર્ષોથી ખોબર્યા કરે છે, તોય અમેનું કોઈ બહાર નીકળ્યું નહીં. અને પેલો ઘડી બેઠીને જે ચાલ્યો ગયો, હવે મારે જે જોઈતું તે મળી ગયું, હવે મારે કશું જોઈતું લ્યો. શબ્દમાં જ્ઞાન છે ને શબ્દમાં અંધારો, અને શબ્દ મેં જ પરમ પદ પામવાનું. શબ્દ મધ મુક્તિ છે. આપણને કોક ગાર પાણી દે લ્યો કેટલું બધું એ લાગે. અને હમણાં કોક પ્રેમથી આવો 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 બહુ દાડા આયા આમ ને તેમ, અને હમણાં ઠાઠો કરે ને ત્યાં એવું મેઠું લાગે. ખરેખર જે મેઠું છે એ જ કડવું છે. આ દુનિયાની અંદર સંતોએ ઉલટું બનાવ્યું, અને જે કડવું છે ને એ જ મેઠું. રામે મીરાનું પીધું ઝેર, રામ નામ કેમ? કયા રોમે પીધું? અંદર ના રોમ. બાયલા રોમ પીવે તે લોબા થઈ જાય. એવું ના માનશો, કશું ના થાય. ઝેર ઝેરનો સ્વભાવ છોડે નહીં. જે જેનો સ્વભાવ છે ને ગુણમય પડ્યો હોય એ છોડે. તમે એક બાજુ શેરડી રોપો ને એક બાજુ મરચી રોપો તો શેરડીનો રહ મરચી ના જ ચડે. એનો ગુણ જાય નહીં. તો એક બાજુ તમાકુ રોપો તો તમાકુ એનો કડવાશનો સ્વભાવ નહીં. તો શેરડીનો ગુણ ના મૂકે, મરચો મરચાનો ગુણ ના મૂકે, અને પેલું કડવું કડવાનો ગુણ ના. તમે જુઓ હવના ગુણ લઈ લે. એમ મહાપુરુષોની અંદર આપણને સદબોધ એ જ આપે કે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. નીચા નીચા જે કોઈ ચાલે સબસે ઊંચા હોય. राम रस ऐसो मेरे भाई जे कोई पीवे अमर हो. तो ऊंचा तो बधाई ने काढવું છે. ઊંચા એટલે મોન હો. ઊંચા એટલે આકાશ નથી, ભરગણાન મોન આલવું પડે, બેહાડવા પડે, કઈ નહીં ઠાઠો કરવી પડે, કઈથી કઈ કરું તો કશું ના કરીએ પછી શું કહે પેલા ભગત કશી બરકત છે. કેટલા વાર કોઈ ભજન કરે પણ આટલો વિવેક તો લાવવાનો વિવેક આવી છે. तो महापुरुषों कहते कि तुलसी आ संसार में बाज बाज के लो, सब हिल मिल चालिए नदी नाव सब. બધાય જોડે રહેવાનું, બધાય જોડે પ્રેમ રાખવાનું, બધાય જોડે કોઈની જોડે આટલું બગાડવાનું નહીં. એક સમયે તમારું કશું સન્માન ના કરે, તમને કદાચ એના વાંકણે વાંકી મેલે તોય તમારા સહન કરવાની તાકાત હોવી. તમે જુઓ જગત આગળ તમે જુઓ એ કોઈ પુરુષો ઠરવા નહીં દીધા. નરસિંહ મહેતા ઠરવા ના દીધા, મીરાબાઈ ઠરવા ના દીધા, રામ જેવા નહીં ઠરવા નહીં દીધા, કૃષ્ણ જેવા નહીં ઠરવા દીધા નહીં. પછી આપણે તો બધા આપણી બંશી જેવા જ છે ને. સહન બધાય અને એ જાણે છે કે આ તો જગત કાલે ઓમનું બોલશે અને કાલે પછી આપણું બોલશે. એટલે ઘોડે ચરાવનારું જગત અને ગધાડા પર બિહાડનારું જગત. કોઈ બીજા આવતા નહીં, ઇંગ્લેન્ડ, અમેરિકા, યુરોપથી કોઈ નહીં આવે. અહીંના જ આપણને મહાપુરુષો કહે છે કે ભાઈ નજરે ચડશી
એટલે ભક્તિ એવી કરો જીવનની અંદર આ સ્વતંત્ર ભક્તિ છે, પોતાના આત્મકલ્યાણનો માર્ગ છે. એટલે જીવનની અંદર કોઈને ભારરૂપ ના થવું, કોઈના જીવનની અંદર દખલ પણ ના કરવી, કોઈના જીવનની અંદર ખેદ પણ નહીં પકાડવા, કોઈની નિંદા ના કરવી. આ હારો પેલો હારો નોમ હારો કોઈનું આપણે નોમ લેવાની જરૂર છે. કુદરતી કોંટે બધાય કમ્પ્લીટ આવશે, ત્યાં કોઈનું ચાલશે નહીં, ત્યાં આગળ કોઈનું નહીં. કારણ જીવનની અંદર સત્ય વસ્તુ જે છે, મહાપુરુષો એવું કહ્યું, સત્ય તે તરવાનું મારા સંતો, સત્ય તે તરવાનું. સત્ય છે એ જ તરે. દુનિયામાં આટલા બધા તમે જુઓ કેટલી જાતના જુગાડા દુનિયામાં ચાલે, મંત્ર તંત્ર જંત્ર કંઈક મળીને વિદ્યાઓ ભારત, પણ એ બધી વિદ્યાઓ નાશ. સત્યની આગળ એ ટક્કર ઝીલી શકતું નથી. સત્ય એને કહેવાય કે જેમ આગલા પુરુષોએ, જેમ રામે માર્ગ આગલા પુરુષોને બતાવ્યો, કૃષ્ણએ જેમ માર્ગ બતાવ્યો છે, એવી જ રીતે આપણા ઋષિ મુનિઓ સંતોએ એ માર્ગને જીવતો રહે. અને એ જ આપણી ભીષ્મકને જ્ઞાન હતું, દ્રોણાચાર્ય કરવું જે જ્ઞાન હતું, કૃપાલુચાર્ય કરવું જે જ્ઞાન હતું, અને અત્યારે જે જ્ઞાન છે એ મોજુદ. એમાંથી એક તલ ભારે ઓછું થયું નથી. પણ વિશ્વાસ જે છે, વિશ્વાસ જે છે, વિશ્વાસ નથી. અને વિશ્વાસ જ્યાં સુધી નહીં પામે, એક ગુરુ બળ અને એક આત્મબળ, બે બળ દુનિયામાં છે, ત્રીજું કોઈ બળ હોતું. તો ગુરુ બળ એટલે કોઈ ગુરુના કે છે શબ્દો ઉપર વિશ્વાસ અને પોતા એને સદગુરુ પર સંપૂર્ણ ભરોસો. અને બીજા નંબરની અંદર કહ્યું છે કે પોતાની અંદર જે ભજન કરે છે એની પર અને એના જ્ઞાન ઉપર એને સંપૂર્ણ વિશ્વાસ, એ આત્મબળ. તો આત્મબળ અને ગુરુબળ બે ભેગું થાય એટલે ત્રીજો બ્રહ્મનો ફૂટ્યો ફળગો ફૂટ્યા વનો રે. પણ બે બળમાં તો એકય બળ ના હોય, ના ગુરુનું બળ હોય કે ના આત્મા બળ હોય, તો તમે જુઓ કે પછી ખોખા જેવું છે, એ દિવેલા જેવો બોલો છે, કશો એનો અર્થ રહેતો. પણ આત્મબળ અને ગુરુબળ સતી હંસોયા પતિવ્રતા ધર્મની અંદર તમે જો બ્રહ્મા વિષ્ણુ ને મહેશને પણ બાળક બનાવે, એક પતિવ્રતા ધર્મ. તો કેટલું બધું એની અંદર તાકાત હશે, કેટલું બધું એની અંદર હશે કે એટલે આની કઈ બ્રહ્મ જ્ઞાન. પણ એક સેવાની અંદર દેવોને પણ બાળક બનાવે, દેવો પણ મોકલી જાય કે ગયા હતા પરીક્ષા લેવા, પણ પરીક્ષા એમની થઈ. તમે જો આ બળની અંદર બહારથી કોઈ બળ આવતું નહીં, બહારથી કશું આવતું નથી. બહાર જે પંચ મહાભૂતનું બ્રહ્માંડ છે એમાં 5 તત્વો આ પરિભ્રમણ કરે છે. સૂર્ય ચંદ્ર દેખાય છે, આકાશ દેખાય છે, પાતાળ છે અને પૃથ્વી, 3 લોક. અને 3 લોકની અંદર 14 લોકનું એમાં બ્રહ્માંડ બનાવ્યું. તો હાથ પડ નીચે છે ને હાથ પડ આકાશ ઉપર છે, એમ કરીને 14 લોકનું આ બ્રહ્માંડ છે. બહાર આપણને આ એક જ પડ દેખાય, પણ એની નીચે બીજો કે છે ભાઈ 6 પડ ઉપર આ આકાશ દેખાય છે, એની ઉપર કે છે બીજો 6, એમ 14 લોક છે. એ 14 લોકની અંદર આપણા મહાપુરુષો શું કે 14 લોક જે છે, લોક કેમ કે આપણા કોમના છે, 3 લોક આપણા કોમના કેમ જીવનની અંદર જીવન જીવવા માટે, હવા પાણી માટે બરોબર. બાકી અમે કશું ફરીએ ને તો કશું મળે આપણા કરતો વૈજ્ઞાન નહીં. આજે મંગળ ઉપર ગયા, ચંદ્ર ઉપર ગયા, હજુ ચોંદ શેષી વિચાર. તો મંગળ ઉપર ગયા તો આગળ પૃથ્વી પર,
પાણી પાણી ચંદ્ર પરે પૃથ્વી અને પાણી ત્યાં આગળ રહેણાંક બનાવવાની વાતો છે કે અહીંયા આગળ કે છે કે ભાઈ મકાનો બનાવો તો કદાચ દેવ જેવી વસ્તુ હોય ને કઈ દેવી જેવી વસ્તુ હોય તો એમને ના પાડીએ છે અને પહેલા પહેલો એ વિચાર કેમ ના કરે એવા ખાતો હશે શું પીતો હશે શું આપણી પેટ લોટની જરૂર નહીં પડતી હોય તો એ તો આપણે વિચારતો હોય ને કહીશું આપણે 3 ટાઈમ દો દંઠ કરીએ તો એવા ખાતા જ નહીં ચા રહેતા તેત્રીએ કશું નહીં આ તો બુદ્ધિની પાછળ રોઈનું ઝેડું જ ફેરવ્યું હોય અત્યાર સુધી ડોમાદા લાવ્યો કોઈ નક્કી કરતો ભારતના શબ્દો એટલે જ આવું છાતી ઠોકીને બોલે કે બ્રહ્માંડ મેં ભટકી મરો શાંતિ મળે નહીં ક્યાં તત્વ વિચાર ધર્મ તો શાંતિ શાંતિ હોય કોની અંદર વિચાર્યાઓને કહે શાંતિ હોય નહીં કઈડિયાએ આપણા ગયા એ પૂછોવાળા એ કહેતા હતા કે ભાઈ કાશીમાં કાગડા કાર તો કાગડા કારા જ હોય ને ઓછા દોરાવો પણ કહેવાનો અર્થ શું કે અહીં જેવા છે ને મણો એવા તો છે કઈ ભગવાન છે નહીં તોય આપણે તમે આ ભાદરવો આવે છે તો કેટલાય તમે જો અહીં બમણ કરીએ કરશે પેન બમણ કરીએ કરશે પિતૃ તર્પણ કરશે પિંડ વેરાવશે આમ કરશે પેલા એવું કે રહ્યા કે તમારા પિતાને મોક્ષ મળી ગયો માં હારા મરે જાન્યુઆર હા થઈ ગયો અત્યારે સુધી હોતા હશે લટકી રહ્યા છે તો એટલી હુજ પડતી નહીં જીવતો હોય એ કંઈક કરી શકે એટલે મરેલો કશું કરી શકે તમારેલા મોક્ષ મળે મહાપુરુષો આટલું ઉઘાડું કહ્યું ભાઈ જે ઘેર જાવું એ ઘર કે છે મોવા પછી એ ઘર તમે જીવતો જુઓ જીવતો જોવાનું હોય લ્યો આપણા બાપડા પાછળ ગમે એટલું અત્યારે આ બોમણો એ કરીએ કઈ કદાચ પુણ્ય કરીએ કે કદાચ ગમે એ કરીએ વસ્ત્ર દાન કરીએ કદાચ જમાડી લઈએ અને એવા કે મળી જેવું તમારા પિતાને મોક્ષ મળી ગયું હા કશું કરી નહીં તો મોક્ષ મળી ગયું એટલું આપણે વિચાર નહીં કરે પણ એ કર્મકાંડની અંદર કેમ આવું બધું કરવું પડે કે મહાપુરુષો એમ કે છે કે ભાઈ આ જીવ કોઈના કોઈ રીતે ધર્મના માર્ગે પૈસો વાપરે છે એટલે એને વારવા ખાતું આ બધું કર્યું નહીં કહ્યું હોવા જન્મનું કે છે કે ભાઈ પાપ ભેગું થાય તાર ઘરમાં કે ભોવાનો ભોગાવ ના આવે કશું ના કરે એટલે પેલા દાખલા વાળા વાઈટ તો નથી દેખી દે અને તમારે જો લીલું હોય તો જ મોછવા આવે કોઈ દાડે એવું વાપર્યું કે છાપરી રહ્યો અને આને ઘર બોવા દાખલો લઈ જાય એ તો આને કઈ શું કાઢવાનું કદાચ કે બહુ જોર માણસ બે કહે છે કે ભાઈ ભર્યો હાલે બીજું કશું અમારી ત્યાં કરે નહીં તો જન્મો જન્મ સુધી આ જીવ ભટક્યા થયો છે પણ જેને મહાપુરુષોનો શબ્દનો તોલ કર્યો એની પર વિશ્વાસ રાખ્યો એ તરી ભૂડ્યા નહીં એ જગતને જેમ કરવું હોય એમ કરે જેમ વિચારવું હોય એમ વિચારે પણ પાછા પડ્યા નથી તમે એટલો જ વિચાર કરો કે વેહ લે ભવાયા હવે એ હોય છે તો આપણા જેવા પણ વેહ લઈને પાઠ ભજવવાનો હોય અને ખેલ મળવાનો હોય તો બૈરીનો લુગડો ફેરે હોય છે તો પુરુષો જ પણ બૈરીનો લુગડો ફેરે સ્ટેજ ઉપર આવે બોલે બૈરા તશે આ બૈરા થઈ ગયા નહીં પાઠ જે છે તેજ જે છે એ તેજને નિભાવવા માટે તમે ઘણી વાર તમે ન આવે તો એમને શરમ મૂકી દો એમને કોઈની શરમ હોય પાઠ ભજવવા શું તે જીવનની અંદર રામદેવનું કે છે આખ્યાન ચાલતું રામદેવનું આખ્યાન ચાલતું હતું એમાં ભેરવાનો પાત્ર જરા તો ભેરવો તૈયાર થવા કે છે ગોમના બહાર ચોપે ગઈ
અને ભયાનગર કહે છે કે ભાઈ સ્ટેજ ઉપર રોપ દેવાઈ ગયા કે આખ્યાનમાં પાઠ પૂરો બજાવવો પડે. તો જે ભેરવો બનવા ગયેલો એની પાછળ લુગણો આવવા જોયા તે કૂતરી મોહેર પડી. આ કૂતરી મોહેર પડેલી તે પેલા કહે છે ભાઈ ભેરવાત બનાવો, ભેરવાત બનાવો, ભેરવાત બનાવો. ભેરવાને તો આમ બીજો રસ્તો પકડવો પડ્યો. હા એ કહે છે કૂતરી એ કહે છે જો નહીં એ થાય આ કહે છે એ થઈ ગયું તો આ રામદેવ માઈ જાય. મારવાનો નતો પણ પાછળ બજવવાનો. પણ તો રાડ્યો ભેરવો જો ભેરવો જો. અરે ભેરવો તો ઊભા છેડે ના છેડે શું આવે એમ. પાઠ જે છે, પાઠ એટલે મહાપુરુષો સંતો જીવનની અંદર પદ એટલું બધું ઊંચું હોય, ગુરુપદ. હવે એ ગુરુપદને મહાપુરુષો કહે છે કે ભાઈ જેમ પાત્રની અંદર જો ગોપીચંદનું પાત્ર આવતું અને ગોપીચંદ રાજા જ્યારે સ્ટેજ ઉપર આવે અને સ્ટેજ ઉપર આવે ત્યારે એ બોલે કે અત્યારે હું ઘણો લાભ મારવાનું નથી. કદાચ કહે છે કે ભાઈ એનો રાજા કોઈ આવે અને કહે છે ઊભો રહે તો એ સલામ ના. ભલે ને પેલો રાજા એનો ઊભો રહે, પેલો પ્રધાન કે ભાઈ એના રાજા છે અને સલામ માર તો ના માર. અને કે જો અત્યારે હું સલામ મારું તો મારું પદ ગોપીચંદનું ન જવાય. તારે પેલા કે હવા દોડ્યા ભરાય હું વાંચી મિલ છે નહીં આવી રહેવા દે. એ વાંચી મિલ તો એમ ભલે પણ પદ છોડવાનું અત્યારે ના મારું, હવામ મારું. હવામ તમે કહો તો સલામ મારું, પણ અત્યારે મારું સ્ટેજ, અત્યારે મારું પદ છે. બોલો પદ ઉપર કેટલું બધું કરવું. આપણને કોઈ ગુરુવારે તો બે દોડા ઓમના મચેડી આલે ને મારા ભલ્લી જાય છે વારે. એ વિચાર નહીં કરતો કે આ લોભિયા હોય તો સુધારા બધા પૂછે મારે તેરા ऐसा होगा, तेरा ऐसा होगा, तेरा भंडार बढ़ जाएगा. खाली आटલું બોલે તો અમને ભલ્લી જાય. એમ વિચાર ના કરે કે આ શું મારો ભંડાર ભરવાનું. અને એવી જો ભીખ આવાયા બહાર માગવાની કરતા હોય અને કદાચ એમનામાં એવી શક્તિ હોય, કદાચ એમનામાં એવી તાકાત હોય તો મહાપુરુષો કહે છે કે ભાઈ સાચા પુરુષો કોઈ દાડો બહાર ન કરે, એ ભીખ ના માગ. જ્યોત હોય ને એ જ્યોત જ્યારે હરગે ને ત્યારે એ પતંગીઓને બોલાવવા ના આવી દઉં એ મેરા આવીને મેં ફસાય. અને એ જોડે અમારું મોત છે તો એ રૂપની અંદર મોઈને મય પડે. એમ હાથા સંતો હોય ને એને કોઈ જાહેર કરવું પડે. કરે કોણ બે નંબર વાળા હોય, જૂઠા હોય, એ હોય આ તાર યંત્ર કાઢ્યો નહીં કાઢ્યો, આ યંત્ર રાખો તમારા ઘરમાં લક્ષ્મી નહીં ફૂટે તો એવું લાવવાનું. એટલી ગેટ પડે. આ રાખો તમારા લક્ષ્મી નહીં ફૂટે, તમારા ભંડાર ભરાઈ જશે. એટલે એમને ભંડાર મહેનત કર્યાવાના ભંડાર ભરાઈ જવાના. એવું હોય તો મોદી ના લઈ જાય. આ લોકો રૂપિયા જેટલા ફાળો મહિને 2,000 નહીં નાખતા 2 મહિને. તો એ યંત્ર તંત્ર કશું ના ચાલે. કરમ ઉપર સંસાર છે અને કરમથી જ આ જીવનની અંદર આપણને મળે. કરમ ને ધર્મ આ બે એના પૈડ્યો જીવન એનો રથ. ધર્મ કરમ પર આ જીવન જાય. તમે ધર્મ જેટલું કરો છો હો, કર્મ કેટલું સારું કરો છો એના પર ફળ. પછી બીજી બધી બાધાઓ રાખીએ બધું કરીએ એ તો બધું ઊંધું જ છે. કરમ ધર્મ પર આખો સંસાર છે. કરમ ટુકડા મંગાવે ખરા, કરમ ટુકડા પૂજાવે ખરું. અને કર્મ કહે છે કે ભાઈ જ્યારે એ થાય તો ભંડારે ભરે છે. કર્મથી થાય. કોઈ દેવ બેવ આમાં ના આવે, કોઈ શક્તિ ના આવે, કશું નહીં. એ તો બધા હારા બેહી રહેવાય. પણ આ લોકો ગોળહેરીઓ કરીને અમને આગળ કરે. બાકી એવા કશું કરતો પણ નહીં કહેતા તમને આ નડે છે, તમારી કુળદેવી નડે છે. એટલે કુળદેવી આ ખાટલા બેઠી એ જે આ જન્મ આવ્યો એને લીધે તમે આવ્યા. તો એની ઠાઠો કરવાની હોય કે પેલી ઠાઠો કરવાની?
એની ઠાઠો કરે તો એ હાથ મેલે કે બેટા 100 વર્ષનો તજી પેલી ભૂંધળું ના બોલે તા જીવતોના આશીર્વાદ કોમ કરે મરેલોના આશીર્વાદ કોમ એટલી હુજ પડે છે આપણને આ આધુનિક યુગ છે યંત્ર યુગ છે આ મોબાઈલ બગડ્યો હોય ને ગાડું બગડ્યું હોય તો આપણે મેકેનિકલને બોલાવીએ ધુઆ કરી દઈએ એટલી ખબર પડે જેમ આ મોબાઈલ મંદિર લીધો હોય ના હમો થઈ જાય પણ ના પૂછડું એને ખબર નહીં એ હતી ક્યાં મોબાઈલ આવ્યો હતા હમણાં મોબાઈલ આવ્યો આ તો આધુનિક યંત્ર યુગ દેશી આજે બિયારણ હાઇબ્રિડ કોને કર્યું આપણા બુદ્ધિશાળી પુરુષ તો એ હાઇબ્રિડ થઈ ગયું 4 ગણો મબલક પાક ઉતારે આજે યંત્રથી આકાશ મળે છે તે 700 પબ્લિકને લઈને અને એને બોજા લઈને જાય અધર કોઈ આધાર નહીં કશું તો કોઈ એમે કહ્યું કે આને બનાવ્યું મહાદેવે બનાવ્યું બ્રહ્માએ બનાવ્યું કોણ એવાય આશા જ નહીં આશા આટલો બધો ડેવલપ જમાનો થાય પણ માણસનું મગજ જે છે ને એ બદલાતું નથી અને જો એ હમણાં બદલાઈ જાય ને તો ભારે નહીં જો પરમાત્માને તમારી એક સેકન્ડે ગુના છૂટા પડે થઈ ગઈ સંતો આવું આપણને યોગો નહીં દેખાતા લ્યો તો એમને જ સેકન્ડ જ થઈ કે તમારે ભગવાનને છૂટા પડ્યા એક સેકન્ડે થઈ નહીં અને આપણે તો યુગો બતાવીએ રામા અવતાર કૃષ્ણ અવતાર ને દાપર યુગ ને તૈયાર તો સંતો બોલે છે નહીં પણ બધા પૂછ્યું ને ક્યાં કંશોને કહો છે કશું નહીં આપણે જાણવું નહીં ને આપણે બોલવું નહીં તો સંતોને મળો તો એક સેકન્ડ મેં જ તમારે એમને છૂટા પડે થયા વધારે વાર લાગી છે નહીં તો સેકન્ડ શું કહેવાય જેમ ગાયના શેકડા ઉપર કે છે રહીનો દોણો રે એટલી જ વાર જો મન તમારું સ્થિર રે તો કે છે બ્રહ્મ જ્ઞાન થતા વાર લાગે તો ગાયનો શેકડો હું પેલો દોણો એવું એટલે રે જ નહીં આપણે એવું ના બી આ સંતો બોલ્યા ખરા કઈ કહેતા કે ભાઈ આગળ મત છે મોચો વગરનું તો પેલા એ ડોકવાના એટલે મોચો વગર મત થાય તો એટલી હુજ પડે ને પણ શોને મોચો કહેવાય શોને મત કહેવાય એ સંતો ભેદ આપણને ખોલ્યા છે જ મોચો વગરનું જ લેવા જ મળવાનું છે પણ કોના કોમ તો મહાપુરુષો કહે છે સદગુરુ